ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ ઉમિયાનગર માતા પિતા પત્ની અને 2 સંતાન સાથે રહે છે। નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે। નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક 5 વર્ષની દીકરી લાવણ્યા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે। 5 વર્ષની બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી। તે દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો। આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી। મારું નામ નિલેશ અશોક પગારે। તમારી દીકરીનું નામ? લાવણ્યા નિલેશ પાટીલ। શું એમની સાથે બન્યું છે? એ પેલા ફેમિલી ડોક્ટર છે, એ આંખમાં ચૂનો નાખી લીધો। ઘરે ચૂનો હતો, પત્તામાં હું ખાઈ ચૂનો હતો તો આંખમાં નાખ્યો। પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો। પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે। આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારું થઈ જાય। પછી એની પાસે લઈ ગયો, પછી કંઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી। પછી ડૉક્ટરે કીધું કે ફૂટલીવાળાને બતાવવો પડશે, સ્પેશિયલિસ્ટ આંખવાળા ટોપીવાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપીવાળા, એમની પાસે લઈ ગઈ કાલે। તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે। ખર્ચો વધારે કીધો તો પછી હું સિવિલમાં આવ્યો। ઓકે, અત્યારે ડૉક્ટરે તમને શું કીધું છે? ડૉક્ટરે હમણાં એમ કીધું કે હમણાં 2 વાગે લઈ જવાનું છે। આંખમાંથી પહેલાં આપણે ચૂનો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ આંખમાં શું છે નહીં છે। પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત।